આ તરફ સુરત મોડલ આપઘાત કેસમાં મોટા ખુલાસા થયા છે। સુપ્રીત કૌર આપઘાત કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સુરતના મહેન્દ્ર રાજપૂત નામના યુવક સામે ગુનો નોંધાયો છે। મહેન્દ્ર રાજપૂત મોડલને બ્લેકમેલ કરતો હતો, મોડલને માર મારી માનસિક ત્રાસ આપતો હતો। તો મોડલ સુપ્રીતે યુવકના ત્રાસથી આપઘાત કર્યો હતો। પોલીસે આરોપી મહેન્દ્ર રાજપૂતની શોધખોળ હાથ ધરી છે। મોડલ લખેલી સુસાઇડ નોટના આધારે ખુલાસો થયો છે। તો 19 વર્ષીય સુપ્રીત કૌર ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાયેલા છે। કીર્તેશ, આ મોડલ દ્વારા જે આપઘાત કરવામાં આવ્યો હતો તેમાં હવે નવો વળાંક સામે આવ્યો છે, શું અપડેટ છે આખી ઘટનામાં? બિલકુલ, સારોલી વિસ્તારમાં જે મોડલે થોડા દિવસ પહેલા આપઘાત કર્યો હતો, ખાસ કરીને 19 વર્ષીય સુપ્રીત કૌરે જે ઘરે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે, જેમાં હવે નવો વળાંક આવ્યો છે। સારોલી પોલીસની તપાસમાં આપઘાત પાછળનું કારણ બહાર આવ્યું છે, કારણ કે મોડલે તેના પ્રેમી છે તેના અત્યાચારથી આ પગલું ભર્યું છે। ખાસ કરીને મહેન્દ્ર રાજપૂત નામનો યુવક છે કે તેના વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો પણ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આ મોડલ છે તે લિવિંગ રિલેશનમાં રહેતી હતી અને મહેન્દ્ર રાજપૂત છે તે મોડલના ફોટા વાયરલ કરી તેને કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો। પ્રેમિસ ઘરમાં ઘૂસી તેના હાથ પગમાં માર મારતો હતો, ડાળ મારતો હતો। આ તમામ વસ્તુઓથી કંટાળી મોડલે આપઘાત કરી લીધો હતો। જોકે મોડલ દ્વારા એક અરજી કરવામાં આવી હતી, અરજી અને સુસાઇડ નોટના આધારે આ સમગ્ર મામલો સામે આવતા પોલીસે આ મામલે તપાસ તેજ કરી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગોંડલમાં વાહન ચાલકો ખાડામાં ખાબક્યા અને હાઈવેમાં ખોદકામ દરમિયાન આ ઘટના બની। ગોંડલ પાસે નેશનલ હાઈવેના કામમાં બેદરકારી દાખવવામાં આવી। પરિવાર ખાડામાં ખાબકતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ગુંદાળા ચોકડીથી અર્જુન હોટલ સામે બે બાળકો સાથેનો બાઇક સવાર પરિવાર ખાડામાં ખાબક્યો હતો અને તે અંગેની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અને ગઈકાલે વધુ એક બાઇક સવાર ખાડામાં ખાબક્યો હોવાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હાઈવેના કામમાં ચાલતા લોલમલોલ સાથે સર્જાતા અકસ્માતોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો જે રસ્તા પર સમારકામ કરવામાં આવી રહ્યું છે તેના કારણે લોકો રસ્તા પર પડી રહ્યા છે। ત્યારે સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે। મુનાફ, રોડ રસ્તા પર જે ખાડા ખોદી દેવામાં આવે છે અને પછી સમારકામ નથી થતું તેના કારણે રહીશો કેટલા હેરાન થઈ રહ્યા છે? બિલકુલ ચોક્કસ કોમલ, ગોંડલ પાસે જો ચાલતા નેશનલ હાઈવેમાં જે કામનો સેફટી અને સુવિધા વગરનો કામનો ઉલાર્યો કરવામાં આવે છે, જે નેશનલ હાઈવેની ઓથોરિટી કામમાં સેફટી સુવિધા ના હોવાથી ખાડામાં ખાબકતા કેટલાક વાહન સવારો કેટલાક અકસ્માત થતા હોય છે। જે હાઈવે ઉપર ખોદકામ અને રોજે રોજ જે ખાડામાં ખાબકતા સવારો જે સીસી ફૂટેજ હાલ સામે આવ્યા છે। ગુંદાળા ચોકડી પાસેની વાત કરીએ તો ગુંદાળા ચોકડી પાસે જે અર્જુન હોટલની સામે એક બાળક સાથેના બાઇક સવાર પરિવાર ખાડામાં ખાબક્યા હતા, તેના સીસી ફૂટેજ બી સામે આવ્યા હતા। ગઈકાલના રોજ વધુ એક બાઇક સવાર ખાડામાં ખાબક્યો હોવાનો સીસી ફૂટેજ સામે આવ્યા હતા। હાઈવેના કામ ચાલતો હોવાથી લોલમલોલ હોય તે સર્જાતા અકસ્માતને લઈને લોકોમાં રોષ ફેલાઈ ગયો છે। જે ઘટનાને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જવાબદાર સામે પગલાં ભરવાની લોકોની હાલ માંગ છે। જી કોમલ। જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટના જેતપુરમાં એમ્બ્યુલન્સમાં દારૂ ઝડપાયો અને એમ્બ્યુલન્સમાં ચોરખાનામાં દારૂ છુપાવવામાં આવ્યો હતો। દારૂની 412 અને બિયરની 210 ટીન જપ્ત કરવામાં આવ્યા તેમજ બુટલેગર સુનિલ દાંધાની ધરપકડ કરવામાં આવી છે। તો વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દારૂ હેરાફેરી માટે બુટલેગરોના કિમિયા સામે આવ્યા છે। મિનરલ વોટરની આડમાં હવે દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે। અમદાવાદના ધંધુકા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। 12,000થી વધુની દારૂ તેમજ બિયરની બોટલો ઝડપી પાડવામાં આવી છે। પાણીની બોટલોના જથ્થા નીચે દારૂ સંતાડી હેરાફેરી કરવામાં આવી રહી હતી। તો પોલીસે દારૂના જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી છે। દમણથી દ્વારકા લઈ જવાતો હતો દારૂ અને ત્યારબાદ તપાસ હાથ ધરતા આખો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ તરફ ભાવનગરમાં પણ દારૂ ભરેલી કાર સાથે 3 મહિલા સકંજામાં આવી ગઈ છે। પોલીસે મહિલાઓ સહિત 7ની ધરપકડ કરી છે। 1,52,000નો દારૂ જપ્ત કરાયો છે। ભાવનગરના રૂવાપરી રોડ પરથી ધરપકડ કરવામાં આવી છે, જ્યાં મહિલા સહિત ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। તો એક તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ આ દ્રશ્યો જોઈ લો, રાજકોટ, જેતપુરના, અમદાવાદ શહેરના અને બીજી તરફ કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે। તો ક્યાંક
ભાવનગરની આ ઘટના સામે આવી છે કે જ્યાં કારમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી, બીજી તરફ જે પાણીની લાઈમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી અને જે જથ્થો છે તે પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. તો દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. અમરેલીમાં 21 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. લાઠીના લુવારિયા ગામના યુવકનું મોત નીપજ્યું છે. સિંહ દ્વારા હુમલો થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મોડી રાતે મૃત યુવકને અમરેલી સિવિલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો. વહેલી સવારે પીએમ કરી અંતિમ વિધિ પણ કરી દેવામાં આવી. શંકાસ્પદ મોતને લઈ વન વિભાગનું ભેદી મૌન સામે આવ્યું છે. તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ આવી શકે છે. તો શંકાસ્પદ મોતનો આ મામલો સામે આવ્યો છે, જેમાં 21 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, યુવકના મોત મામલે અનેક શંકાઓ ઉપજી રહી છે, શું અપડેટ? બિલકુલ, કારણ કે ગઈ રાત્રે જે રીતે ઘટના બની છે, લાઠી તાલુકાના લુવારિયા ગામ નજીક 21 વર્ષીય યુવકને નું શંકાસ્પદ મોત થયું છે. પ્રાથમિક અનુમાન એવું છે કે સિંહ દ્વારા હુમલો થયો હોય અને તેનું મોત થયું છે, પરંતુ આખી ઘટનામાં શંકાસ્પદ વસ્તુ એ છે કે મોડી રાત્રે જ યુવકના મૃતદેહને અમરેલી હોસ્પિટલે લાવવામાં આવ્યો. રાત્રે જ પીએમ કર્યા બાદ તેમને અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવ્યા. એટલે હાલ અત્યારે શંકાસ્પદ મોત લાગી રહ્યું છે, પરંતુ પોલીસ અને વન વિભાગ આ સમગ્ર મામલે હાલ તપાસ કરી રહી છે. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. દાહોદમાં 71 કરોડનું મનરેગા કૌભાંડ અને કિરણ ખાબડના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવા 4 દિવસ રિમાન્ડ પર, તો એપીઓ દિલીપ ચૌહાણ 10 દિવસના રિમાન્ડ પર છે. તો કિરણ ખાબડના પણ રિમાન્ડ રાખવામાં આવ્યા છે. ડેપ્યુટી ડીડીઓ રસિક રાઠવા 4 દિવસના રિમાન્ડ પર છે, ત્યારે એપીઓ 10 દિવસના રિમાન્ડ પર છે. સુરતમાં દુષ્કર્મ કેસમાં ભાજપ નેતા રિમાન્ડ પર છે. કોર્ટે આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. યુવતી સાથે બંને આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ હોટલમાંથી પુરાવા એકત્ર કરશે. અન્ય સ્થળોએ પણ પોલીસ તપાસ કરશે. તો ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો પોલીસ દ્વારા તમામ જે પુરાવા છે તે એકત્રિત કરવામાં આવશે અને ત્યારબાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. સુરતમાં દુષ્કર્મના આરોપીની ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફર્યું છે અને વેડ રોડ પર બનાવેલી નોનવેજની દુકાન તોડી પાડવામાં આવી છે. આદિત્ય ઉપાધ્યાયે ઊભી કરેલી દુકાનનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. તો પાલિકાની જગ્યા પર ગેરકાયદેસર ઊભી કરી હતી નોનવેજની દુકાન. સ્થાનિક પોલીસ અને એસએમસી દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું છે. ભાજપનો વોર્ડ મહામંત્રી હતો આદિત્ય ઉપાધ્યાય. તો દુષ્કર્મના કેસમાં આદિત્ય ઉપાધ્યાયની ધરપકડ થઈ છે. યુવતીને કેફી પદાર્થ પીવડાવી મિત્ર સાથે મળી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો મહીસાગરના લુણાવાડાના મુખ્ય માર્ગ પરથી ગાયબ થયેલી કેનાલને ફરી ખોલવામાં આવી છે. છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર દબાણો તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, ત્યારે મુખ્ય